તો વલસાડ જિલ્લામાં એક મોટી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે। આરોપીઓ દ્વારા વાહન માલિકોને લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી આચરતી ટોળકીના 5 સાગરીતોને ઝડપી પાડ્યા છે અને કરોડોના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે। સાથે જ અંદાજે ₹25.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગઠિયાઓ વાહન માલિકો પાસે જઈને તેમના વાહનો ઊંચા માસિક ભાડા પર લેવાની લાલચ આપતા હતા। એકવાર વાહન કબજે કર્યા પછી તેઓ માલિકને ભાડું ચૂકવવાને બદલે તે વાહનોને અન્ય રાજ્યમાં લઈ જઈને ગીરવે મૂકી દેતા અથવા તો બારોબાર વેચી દેતા હતા। ફરિયાદ આપેલી હતી પાપી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કે તેઓની ગાડી ભાડેથી લઈ અને બારોબાર અન્ય ઇસમોને ગીરવી આપી અને એમને છેતરપિંડી કરી છે અને તેમની સાથે આવા બીજા 6 વ્યક્તિઓની પણ ગાડીની સાથે આ રીતની છેતરપિંડી થયેલ છે તે મુજબની ફરિયાદ વાપી ટાઉનમાં આપી હતી અને એમાં આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુશ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા। આ સમગ્ર બાબતની ફરિયાદ લઈ અને તપાસ કરતા અને તે પૈકી 4 આરોપીને અરેસ્ટ કરતા તેઓ પાસેથી 4